અલ નીનોના કારણે આગામી વર્ષે ગરમીમાં થશે વધારો. સદીના સૌથી ખતરનાક હવામાનની દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કરી આગાહી. પ્રશાંત મહાસાગરમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે. 2027માં ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની ચેતવણી. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થશે માઠી અસર. મધ્યપ્રદેશ સહિત દેશના 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પડી શકે છે વરસાદ. ઝારખંડ, ઉત્તરાખંડ, તેલંગાણા, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના. આગામી 3 દિવસ ઉત્તર ભારત અને પહાડી રાજ્યોમાં વરસાદનું એલર્ટ. જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લામાં કરા વર્ષાથી નુકસાન. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પૂર જેવી સ્થિતિ. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી અવરજવરને અસર. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે વરસાદ. બગલીહાર ડેમના 3 દરવાજા ખોલાયા. નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. નદીની આસપાસ અવરજવર ન કરવા સૂચના. હિમાચલ પ્રદેશના કાંગડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. પહાડ પરથી મોટી શિલા ધસી પડી. શિલાની ચપેટમાં આવવાથી પલટી ગયું વાહન. સદનસીબે જાનહાનિ ટળી. દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ. કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં. વરસાદી માહોલની વચ્ચે મંડીમાં અચાનક ધસી પડ્યો પહાડનો એક ભાગ. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. વાહન વ્યવહાર પ્રભાવિત. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વરસાદ બાદ મસૂરીમાં ભૂસ્ખલન. ચોમેર ફેલાયો કાટમાળ. જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પર માઠી અસર. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર. અવિરત મેઘમહેર મધ્યપ્રદેશના પન્નામાં. સતત વરસાદના કારણે તેંદુઘાટના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો. ડેમના 5 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું પાણી. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. કેન, વ્યારમાં, મિધાસન નદી પણ ઉફાન પર. ઉપરવાસમાંથી ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક થતા મધ્યપ્રદેશના ભિંડમાં સ્થાનિક નદીઓનું રૌદ્ર રૂપ. જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા માટે લોકો મજબૂર. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ટ્યુબના સહારે નદી પાર કરીને પહોંચ્યા શાળામાં. વરસાદ અને પૂરનો કહેર ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં. મુરાદાબાદમાં ગંગા નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારમાં પૂરનું જોખમ. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં ગંગા નદી ઉફાન પર. નદી કિનારે આવેલું એક મકાન ધ્વસ્ત. લોકોમાં ભયનો માહોલ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોનું સ્થળાંતર. કેચમેન્ટ વિસ્તારમાં મેઘમહેર થતા પ્રયાગરાજમાં સતત વધી રહ્યું છે ગંગા અને યમુના નદીનું જળસ્તર. તમામ ઘાટ જળમગ્ન. પ્રાચીન હનુમાનજી મંદિર સુધી પહોંચ્યું નદીનું પાણી. ભારે વરસાદ વરસતા હરિદ્વારમાં અનેક સ્થળે ભરાયા પાણી. જાહેર માર્ગો પર જળ ભરાવથી સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા અયોધ્યામાં સરયુ નદી બે કાંઠે. માઝાકલા ગામમાં ચોમેર પાણીનું સામ્રાજ્ય. સેંકડો લોકો ફસાયા પૂરમાં. સ્થાનિક પ્રશાસન સમક્ષ મદદની લગાવી ગુહાર. વધારાની બોટની પણ કરી માંગણી. ધોધમાર વરસાદ ગુરુગ્રામમાં. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર પ્રભાવિત. રહેણાંક વિસ્તારમાં જળભરાવથી સ્થાનિકોને હાલાકી. મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં દુર્ઘટના. ગણેશ પ્રતિમાના આગમન સમયે પ્રતિમા પડવાથી 2 લોકોના મોત જ્યારે 5 લોકો ઘાયલ. ગણપતિના આગમન સમયે નીકળ્યું હતું સરઘસ. ઘાયલોમાં 2 બાળકીઓનો પણ સમાવેશ. ખાંડની વધતી કિંમત મુદ્દે રાજકારણ. ઉત્તર પ્રદેશમાં ખાંડનો પૂરતો જથ્થો હોવાનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દાવો. સામાન્ય લોકોને પરેશાની નહીં થાય તેવી અપાઈ ખાતરી. બીજી તરફ અખિલેશ યાદવનો પલટવાર. ઇથેનોલને કારણે ખાંડ મોંઘી થયાનો આરોપ. ઉત્તર પ્રદેશમાં ખાંડના સંગ્રહખોરો સામે તવાઈ. મુઝફ્ફરનગર અને બાગપતમાં પુરવઠા વિભાગની રેડ. ખાંડના સંગ્રહની મર્યાદાથી વધુ સંગ્રહ અંગે તપાસ. હાલ સરકારે 4000 ક્વિન્ટલ જથ્થાના સંગ્રહની આપી છે મંજૂરી. ખાંડના વધતા ભાવનું ઠીકરું આંતરરાષ્ટ્રીય પરિબળ પર ફોડતા સાંસદ પુરુષોત્તમ રૂપાલા. ખાંડના વધતા ભાવને ઉત્પાદન સાથે ન સાંકળવા પૂર્વ કૃષિમંત્રીની અપીલ. શેરડીનું ઉત્પાદન 50 કરોડ ટન પહોંચ્યું છતાં ખાંડના ભાવ ઐતિહાસિક ટોચ પર કેમ, તેનો નથી કોઈ જવાબ.
પ્રશાંત મહાસાગરમાં અમેરિકાના ડૂબતા કાર્ગો જહાજ માટે ગુજરાતી યુવક બન્યો દેવદૂત. પ્રશાંત મહાસાગરમાં 2.5 કલાક બાદ જહાજમાં સવાર 18 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યુ. એન્જિન રૂમમાં પાણી ભરાતા જહાજ ડૂબવા લાગ્યું હતું. પાર્થ પટેલ નામના ગુજરાતી યુવકે અન્ય જહાજ વડે તમામનો બચાવ્યો જીવ. તમિલનાડુની વિજય સરકાર સરકારી હોસ્પિટલમાં જન્મેલા શિશુઓને આપશે સોનાની વીંટી. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જન્મેલા નવજાતોને મળશે લાભ. સોનીઓની 2 રિટેલ ચેન મારફતે 220 કરોડના ખર્ચે 1,28,000 વીંટીઓ બનાવવાના અપાયા ઓર્ડર. ભારતીય એરપોર્ટથી વિદેશ જતા પ્રવાસીઓના ચેકિંગ અંગે મહત્વનો નિર્ણય. બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન ઓથોરિટી હવે નહીં કરે સ્ટેમ્પિંગ. 1 સપ્ટેમ્બરથી ભારતીય એરપોર્ટ્સ પરથી વિદેશ જતા પ્રવાસીઓને મળશે રાહત. સ્માર્ટફોન પર ઈ બોર્ડિંગ પાસ બતાવી ઇમિગ્રેશનની મળી શકશે મંજૂરી. રોકેટ બનાવવાનું કામ હવે ઇસરો નહીં પણ ખાનગી કંપનીઓને સોંપાશે. અંતરિક્ષમાં ઇતિહાસ રચનાર ઇસરો પાસેથી લોન્ચ વ્હીકલનું કામ પરત લેવાયું. ભારતના સૌથી શક્તિશાળી રોકેટ PSLV અને LV-M3 પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલની મહત્વપૂર્ણ ટિપ્પણી. જજ ભગવાન નથી હોતા. જજે આપેલા ચુકાદા સાચા ન પણ હોય. જજ બનવા માટે વિનમ્રતાની સાથે અરજી કરનાર પાછળની વ્યક્તિને ઓળખવાની ક્ષમતા પણ જરૂરી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ OPDમાં સમયસર હાજર નહીં રહે તો લેવાશે પગલાં. ક્લિનિકલ વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સ સમયસર હાજર ન રહેતા હોવાની મળી હતી વ્યાપક ફરિયાદો. ત્યારબાદ સિવિલ પ્રશાસને આપી સૂચના. અમદાવાદના પૂરગ્રસ્ત વેપારીઓને હજી સુધી નથી મળી સહાય. 1 મહિના બાદ પણ સહાયની કામગીરી માત્ર કાગળ પર. હજી 1.5 મહિના સુધી ચાલશે અરજી પ્રક્રિયા. ત્યારબાદ ચકાસણી અને પછી સહાય ચૂકવાશે. અમદાવાદની ખાનગી સોસાયટીમાં મનપા સ્ટ્રીટ લાઇટ નાખશે તો પણ વીજ બિલ રહીશોના માતે. અત્યાર સુધી મહાનગરપાલિકા કરતી હતી વીજ બિલની ચૂકવણી, પરંતુ હવે સોસાયટી નવી હોય કે જૂની, લાઇટ પોલ ઊભા થશે તો ચૂકવણી મહાનગરપાલિકા નહીં કરે. અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી માટે ચૂકવવા પડશે વધુ નાણાં. 1,513 કરોડના કામના અંદાજ સાથે 120 કરોડ રૂપિયાની કરવી પડશે વધુ ચૂકવણી. મનપાના ઇજનેરો પ્લાન એસ્ટિમેટ બનાવવામાં નિષ્ફળ. પશ્ચિમ અમદાવાદના 918 કરોડના અને પૂર્વ અમદાવાદમાં 595 કરોડના કામ 3 કોન્ટ્રાક્ટર્સને સોંપવા મુકાઈ દરખાસ્ત. ખેતરમાં જંતુનાશક દવાઓનો વધુ પડતો વપરાશ જોખમી. આરોગ્ય માટે સાબિત થઈ શકે છે ઝેર. કૃષિ યુનિવર્સિટી તરફથી ખેડૂતો અને ગ્રાહકો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન. 2022ના સર્વેમાં 31% શાકભાજી અને ફળોમાં ઝેરી જંતુનાશકના મળ્યા હતા અવશેષો. ખાંડના ₹5,500થી વધુના સોદા ન કરવા શુગર મિલોને દબાણ કરાતા ખેડૂતોમાં રોષ. ખાંડના વધેલા ભાવ ખેડૂતો માટે આશાનું કિરણ, પરંતુ ખરીદીની મર્યાદા મુદ્દે ખેડૂતોમાં નારાજગી. મધ્યપ્રદેશ સહિત દેશના 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પડી શકે છે વરસાદ. ઝારખંડ, ઉત્તરાખંડ, તેલંગાણા, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના. રાજ્ય સરકાર એક સાથે અલગ અલગ કાયદામાં બદલાવ લાવતું વિધેયક વિધાનસભામાં કરશે રજૂ. 5 સરકારી કાયદામાં એક સાથે લાગુ થશે સુધારા. વિવિધ વ્યવસાયો માટેના નિયમો બનશે સરળ. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ વેલના સૂત્ર સાથે સરકારી પ્રક્રિયાની આંટીઘૂંટી કરાશે દૂર. હવે CBSEના વિદ્યાર્થીઓ ઘરે બેઠા સાયન્સ મેથ્સની આપી શકશે પ્રેક્ટિકલ. દીક્ષા પોર્ટલ પર 845થી વધુ અભ્યાસક્રમ આધારિત વર્ચ્યુઅલ લેબ કરાઈ લોન્ચ. ભૌતિક પ્રયોગશાળા વગર જ બાળકો ઘરે બેઠા કરી શકશે પ્રયોગ. સુરતમાં PSIના મિસફાયરિંગથી અન્ય વ્યક્તિને વાગી ગોળી. નાના વરાછા પોલીસ સ્ટેશન બહારનો બનાવ. PSI PS મકવાણા રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે થયું મિસફાયરિંગ. ઈજાગ્રસ્ત અરવિંદ પટેલની હાલત સ્થિર. DCPએ સમગ્ર ઘટના અંગે કરી તપાસ. જૂનાગઢના માણાવદરમાં હત્યાના કેસમાં પોલીસની તપાસ. મોબાઈલના માલિક જસ્મીન બેચરાની થઈ હતી હત્યા. ઘટના સ્થળેથી મળેલા ચાકુ અને પ્રત્યક્ષદર્શીની કરાઈ પૂછપરછ. આરોપી ICUમાં સારવાર હેઠળ.
ધોરાજીના કાથરોટા ગામમાંથી પકડાયો શંકાસ્પદ દૂધનો જથ્થો. આશરે 800 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત. રહેણાંક મકાનમાંથી પામ ઓઇલ અને દૂધનો પાવડર પકડાયો. ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર મુદ્દામાલ કર્યો સીઝ. સુરતમાં વાહન ઉઠાવી લેતી ટ્રાફિક ક્રેન સામે રોષ. શ્યામધામ મંદિર પાસે નારિયેળ પાણી લેવા ઉભેલી વ્યક્તિનું વાહન ઉઠાવી લેવાતા કરાયો વિરોધ. નારાજ થયેલા વાહન ચાલક સહિત અન્ય લોકોએ ક્રેનને રોકી. સુરતમાં અગાઉ પણ ટ્રાફિક ક્રેન સામે થયો છે વિરોધ. રાજકોટના ઉપલેટામાંથી પકડાયા જુગારી. ઉપલેટા અને સીમ વિસ્તારમાંથી 8 જુગારીઓની ધરપકડ કરતી રાજકોટ રેન્જ આઈજીની ટીમ. રોકડા અને મોબાઈલ ફોન સહિત 3,13,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. મહેસાણામાં ડમ્પરનું ટાયર ફાટી જતા વાહનોને નુકસાન. મહેસાણામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું ડમ્પર. સોસાયટીના રહીશોનો આરોપ, ઓવરલોડ ડમ્પર હોવાથી ફાટ્યું ટાયર. ડમ્પર ચાલકે પણ ડમ્પર ચલાવવામાં કરી ગફલત. ભાવનગરમાં લઠ્ઠાકાંડના આરોપીઓનું કરાયું મેડિકલ ચેકઅપ. 21માંથી 14 આરોપીઓની ધરપકડ. રિમાન્ડ લીધા બાદ આરોપીનું ફરી મેડિકલ ચેકઅપ કરાયું. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને રઈસ અંસારી સહિતના તમામ આરોપીઓની કરાઈ તપાસ. લઠ્ઠાકાંડની ઘટનામાં તપાસનો ધમધમાટ. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીની મહત્વની બેઠક. રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી નીતિન પાંડે સાથે કરી ચર્ચા. મીડિયાના સવાલો અંગે માત્ર તપાસ ચાલી રહી હોવાનો આપ્યો જવાબ. ભાવનગરના લઠ્ઠાકાંડમાં પીડિતોની મુલાકાતે પહોંચ્યા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ. કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે શક્તિસિંહે લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત કરી સરકાર પર કર્યા પ્રહાર. હાઈકોર્ટના સુપરવિઝન હેઠળ લઠ્ઠાકાંડની તપાસ કરવા કરી માંગ. ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની ગુનાહિત કુંડળીનો પર્દાફાશ. અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 4 ગુના નોંધાયેલા. અગાઉના મારામારીનો 1 ગુનો નોંધાયો. સુરત, ભાવનગર અને દાહોદમાં ગૌતમ સોલંકી સામે ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો. ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર આક્રોશ. સરતાનપરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો સરપંચનો આરોપ. પીડિત પરિવાર સાથે શક્તિસિંહની મુલાકાત દરમિયાન સરપંચનો આરોપ. તો હાલમાં સરતાનપર ગામમાં તપાસ ચાલુ હોવાનો પીઆઈનો દાવો. ગેરકાયદે ધમધમતા દારૂના અડ્ડા પર પોલીસના દરોડા. ગરબાડાના ટેકરા, ગાંગરડી બજાર અને પાટા ડુંગરી સહિતના વિસ્તારમાં આવેલી દારૂની 5 ભઠ્ઠીઓ કરાઈ નષ્ટ. દારૂ બનાવવાનો સામાન, લહાણ અને વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીએમ અને ડેપ્યુટી સીએમ અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનાર સામે કર્યો ગુનો દાખલ. પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી ખોટી પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી. નવસારીમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વિપક્ષ પર પ્રહાર. દિલ્હી વિદ્યાર્થી આંદોલન અને પેપર લીક મુદ્દે વિપક્ષ પર પ્રહાર. આંદોલનનો લાભ લેવાના પ્રયાસમાં કોંગ્રેસ નિષ્ફળ. દિલ્હીમાં આંદોલન માત્ર પેપર લીક કરનારાઓ વિરુદ્ધ હતું. આંદોલનમાં ઘૂસીને વિપક્ષે રોટલા શેકવાનો કર્યો પ્રયાસ. છોટાઉદેપુરના કવાટ નગરમાં નડતરરૂપ દબાણો પ્રશાસને કર્યા દૂર. રોડની વચ્ચેના જ 40થી વધુ કાચા પાકા મકાનો કરાયા દૂર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી. અમદાવાદમાં ગાડી પર એન્ટી કરપ્શન ડાયરેક્ટરની પ્લેટ લગાવી રોફ જમાવતો કાર ચાલક ઝડપાયો. શિવરંજની 4 રસ્તા પાસેથી હિતેન્દ્ર પંચાલ નામના વ્યક્તિની અટકાયત. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. સતત 3જા દિવસે સુરતના કામરેજમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. કોસમાળા અને એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી વિવિધ હોટલ સહિત ખાણીપીણીના સ્ટોલમાં હાથ ધરી તપાસ. નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ કરાવાઈ બંધ. ફરાર આરોપી ઝડપાયો મહારાષ્ટ્રમાંથી. દુષ્કર્મ, અપહરણ અને પોક્સોના ગુનામાં આરોપીને ફટકાર્યા હતી 10 વર્ષની સજા. રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ આરોપી થયો હતો ફરાર. ગીર સોમનાથ એલસીબીની ટીમે આરોપીને મોકલ્યો રાજકોટ મધ્યસ્થ જેલમાં. આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ. રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ. શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિની પણ યોજાઈ બેઠક. નંબર પ્લેટ વગરની કાર અથડાઈ વીજપોલ સાથે. બોટાદના રેલવે ફાટક નજીક અકસ્માત. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર અથડાઈ વીજ સાથે. અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ.
સુરતની લાજપોર જેલમાંથી માથાભારે કેદીઓની અન્ય જેલમાં કરાશે બદલી. સ્થાનિક સંપર્કોનો લાભ ઉઠાવતા ગુનેગારોને ડામવા જેલ પ્રશાસનનો નિર્ણય. જેલની આંતરિક શિસ્ત અને સુરક્ષા વધુ મજબૂત કરવા નિર્ણય. ગંભીર ગુનાના 20થી વધુ કેદીઓની અન્ય બદલી કરવા કોર્ટમાં અરજી. કેન્દ્રીય શિક્ષણ વિભાગ ઉપક્રમે વડોદરામાં વર્કશોપનું કરાયું આયોજન. 20થી વધુ રાજ્યના સરકારી શિક્ષણના નોડલ ઓફિસર રહ્યા હાજર. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન. સાણંદના જાપ ગામમાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો. તજજ્ઞોએ ખેડૂતોને આપ્યું બાગાયતી પાકો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું માર્ગદર્શન. જૂનાગઢમાં ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ પુસ્તકનું ભવ્ય વિમોચન. મંત્રી અર્જુન મોઢવાડિયા, એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ સહિત અનેક મહાનુભાવો સંતો રહ્યા હાજર. લેખક પાર્થ કોટેચાએ આ પુસ્તક પોતાના પરિવારના તમામ વડીલોને કર્યું સમર્પિત. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન. રાજુલાના શ્રદ્ધાળુએ વાસંતીબેન વાવડિયાએ મા અંબાના ચરણોમાં અર્પણ કરી ચાંદીની પાદુકા. 360 ગ્રામની ચાંદીની પાદુકા કરી દાન. શ્રાવણ સુદ દશમે સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક શૃંગાર. 101 કિલો ફૂલ અને બિલીપત્રોથી બનાવવામાં આવી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ. ગુલાબ, સેવંતી, આસોપાલવ અને કેસરી કલગોટાના ફૂલથી કરાયો વિશેષ શૃંગાર. રાષ્ટ્રગીત વંદે માતરમ મુદ્દે રાજકારણ યથાવત. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર રાજકારણનો લગાવ્યો આરોપ. ભાજપનો કોંગ્રેસને વળતો જવાબ. યુપી સરકારના મંત્રી ધરમપાલ સિંહે કોંગ્રેસને ગણાવી અંગ્રેજોની બી ટીમ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ ફરી સવાલોના ઘેરામાં. જયપુરમાં આયુષ પીજીની પરીક્ષામાં ઊભી થતી વીજળીની સમસ્યા. 49 વિદ્યાર્થીઓ વીજળીની સમસ્યાને કારણે પરીક્ષા આપવાથી રહ્યા વંચિત. વિવાદ વધતા એનટીએ તરફથી પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થી માટે પુનઃ પરીક્ષાની કરાઈ જાહેરાત. જયપુરના રામપુરા ગામની શાળાની બદતર સ્થિતિનો અહેવાલ પ્રસારિત થયા બાદ પ્રશાસન થયું દોડતું. મુખ્યમંત્રી કાર્યાલય સુધી પડ્યા પડઘા. તબેલામાં ચાલતી શાળાને નજીકના સુરક્ષિત ઇમારતમાં કરાઈ શિફ્ટ. 1 સપ્ટેમ્બરથી સ્કૂલના નવા બિલ્ડિંગનું શરૂ થશે નિર્માણ કાર્ય. એનઆઈએના દરોડા જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 2 સ્થળે હાથ ધરી તપાસ. આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોની હાથ ધરાઈ તપાસ. સંદિગ્ધોના ઘરમાં પણ હાથ ધર્યું ચેકિંગ. અમદાવાદના નિકોલમાં નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો. નકલી દારૂ કેસમાં વધુ એક આરોપીનું ખુલ્યું નામ. આરોપી દિનેશ સસ્તો દારૂ ગોવિંદ વાઘેલા પાસેથી લાવતો હોવાનો ખુલાસો. સસ્તા દારૂમાં એસેન્સ ભેળવીને મોંઘો દારૂ બનાવતા હોવાનો ધડાકો. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા ફરી વિવાદમાં. પીએમ જન વિકાસ પ્રોજેક્ટની ગ્રાન્ટમાં કૌભાંડનો આરોપ. નિર્જા ગુપ્તાએ પોતાની જ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કરી નિમણૂક. પોતાની જ નિમણૂક કરી કુલપતિ સિવાયનો લીધો પગાર. રાજકોટ ભાજપ નેતાઓના વાહનોમાં લાગી નંબર પ્લેટ. ધારાસભ્ય દર્શિતા શાહ અને ભાજપ આગેવાન નાગદાન ચાવડાને ફટકારાયો દંડ. નાગદાન ચાવડાની કારમાંથી દૂર કરાઈ બ્લેક ફિલ્મ. રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વીડિયોનો કેસ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસે હાથ ધરી કાર્યવાહી. ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કરી કાર્યવાહી. કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં લગાવી નંબર પ્લેટ. રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા. કાળા કાચ સાથે રાજકોટ પોલીસના બોર્ડવાળી કારનો વીડિયો વાયરલ. વિરાણી ચોકનો વીડિયો. સ્થાનિકોનો સવાલ. સામાન્ય લોકોને દંડ અને પોલીસ વાહનમાં નિયમોનો ઉલાળ્યો. રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા પહોંચ્યા મેઘરજ બીએડ કોલેજ. પ્રાધ્યાપકો કોલેજમાં અનિયમિત રહેતા પ્રિન્સિપાલે કરી હતી ફરિયાદ. મંત્રી પીસી બરંડાએ લીધો પ્રાધ્યાપકોનો ક્લાસ. નિયમિત રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવા સૂચના. ગાંધીનગરમાં ફૂડ સેફટી વિભાગે વડાપાવની દુકાનનું રજીસ્ટ્રેશન કર્યું સસ્પેન્ડ. રક્ષા શક્તિ સર્કલના ગ્વાલિયા ફૂડમાં મળ્યા ઉંદરે કાતરેલા પાઉના પેકેટ. 10,000 રૂપિયાના ખાદ્ય પદાર્થના જથ્થાનો સ્થળ પર જ કરાયો નાશ. ભરૂચની મનુબર ચોકડી પાસેની હોટલ પર તપાસ. પોલીસને સાથે રાખી અમદાવાદી તવા ફ્રાય નામની હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ. અખાદ્ય સામગ્રીનો સ્થળ પર કરાયો નાશ.
જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીએ બબાલ કરી હોવાના આરોપ. કેફી પીણું પીધેલી હાલતમાં હંગામો કર્યો હોવાનો આરોપ. જૂનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામી સામે ફરિયાદ. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કરી કાર્યવાહી. કચ્છમાં વરસાદ ખેંચાતા ઘાસચારા અને પાણીની અછતના કારણે પશુપાલકો મુશ્કેલીમાં. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ તથા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. તાત્કાલિક સર્વે કરી સહાય કરવા માંગ. પોરબંદરના ખેડૂતો માટે રાહતના સમાચાર. સૌની યોજના હેઠળ નર્મદા પાણીથી વર્તુ 2 ડેમમાં ઢાલવાયું પાણી. ખેડૂતોમાં ખુશી. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની જહેમત લાવી રંગ. મુખ્યમંત્રી સહિત પાણી પુરવઠા મંત્રીનો માન્યો આભાર. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર શિક્ષક ઝડપાયો. અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓને રાજ્યની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવવા અને એરફોર્સમાં નોકરીની લાલચ આપીને નાણાં પડાવી લીધા હોવાનો આરોપ. આશરે 20 વિદ્યાર્થી પાસેથી અલગ અલગ બહાને 4,80,000 રૂપિયા લઈને આરોપી શિક્ષક થયો હતો ફરાર. આરટીઆઈ એક્ટિવિસ્ટના નકાબ પાછળ છુપાયેલા ખંડણીખોરનો પર્દાફાશ. વડોદરામાં કેતન સોરઠિયા નામનો વ્યક્તિ આરટીઆઈના નામે ધાકધમકી આપી તોડપાણી કરતો. બ્રિજના મેન્ટેનન્સ અને સર્વિસ રોડના કામકાજ દરમિયાન ધમકી આપી કર્યો હતો તોડ. આરોપીની ધરપકડ. સુરતના મૈદરપુરામાં કાપડની દુકાનમાંથી ચોરીનો ઉકેલાયો ભેદ. રબ્બાની ફેબ્રિક્સ નામની દુકાનમાંથી થઈ હતી 10 લાખની રોકડની ચોરી. પોલીસે 26 વર્ષીય આરોપીની કરી ધરપકડ. ચોરીની રકમ કરાઈ રિકવર. બોટાદમાં ઝડપાયો ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર. સાલૈયાના રામજી મંદિર નજીક મકાનમાં ચલાવતો હતો દવાખાનું. પોલીસે વિજય ભારતી ગોસ્વામીની કરી ધરપકડ. મેડિકલ પ્રેક્ટિસને લગતો 21 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન વિભાગની કાર્યવાહી. 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીમાં તપાસ. 1,70,000ની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત. ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પાવાગઢમાં સ્થાનિક પ્રશાસનનો મહત્વનો નિર્ણય. 19 ઓક્ટોબર સુધી દર રવિવારે મર્યાદિત સંખ્યામાં ખાનગી વાહનોને માજી તરફ આપવામાં આવશે પ્રવેશ. માજીનું પાર્કિંગ ફૂલ થઈ ગયા બાદ તળેટીમાં જ રોકવામાં આવશે ખાનગી વાહનોને. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ. કોલંબોમાં ખેલાશે મુકાબલો. 2 મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ. ક્લીન સ્વીપ પર રહેશે ભારતની નજર.